પણ જે રીતે વાત કરવા જઈએ તો જે નુકસાન થવાનું છે, જે મતદાર પોતાનો અધિકાર છે એ ક્યાંક ને ક્યાંક આમાં જઈ રહ્યો છે અને ગંભીર ફરિયાદ નૌશાદ સોલંકી ઇલેક્શન કમિશન ઉપર લગાવી છે, ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કર્યા છે અને સાથે સાથે એને કહ્યું છે કે આ જેને કૃત્ય કર્યું એની ઉપર કડકમાં કડક સજા થાય, એની ઉપર એફઆઈઆર નોંધાય કે આ કોણે આવું લોકશાહીને ચીરહરણ કર્યું છે અને આ બાબત એક લાંછન રૂપ ગણાવી છે અને જોવા જઈએ તો હજારો મતદારો એમના કહેવા પ્રમાણે રાજુદાનજી, આ નૌશાદ સોલંકીએ જે વાત કરી છે એ આપણે સાંભળી લઈએ કે જે એ શું કહી રહ્યા છે પણ સાંભળી લઈએ. જી, સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે. બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર